વડોદરા શહેર મકરપુરા મેઇન રોડ ઉપર છેલ્લા 6 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી રસ્તા પર વહી રહ્યા છે। હાલ સમગ્ર શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ત્યારે વડોદરા શહેરમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પીવાના પાણીની સમસ્યા રોજે રોજ જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા અધિકારી અને તંત્રની બેદરકારીના કારણે વિવિધ જગ્યાઓ પર મુખ્ય પીવાના પાણીની નાલીમાં જ ભંગાણ સર્જાય છે। એવી જ રીતે મકરપુરા મેઇન રોડ પર પીવાના પાણીની નલિકામાં છેલ્લા 6 દિવસથી ભંગાણ સર્જાયું છે, ત્યારે પાણી પુરવઠા અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂતેલા હોય તેમ જોવા મળી રહ્યા છે। 6 દિવસમાં લાખો ગેલન પીવાનું પાણી રસ્તા પર વહી ગયું છે। તંત્ર નિંદ્રા અધીન જોવા મળી રહ્યું છે। આ જ રીતે પાણી પુરવઠા અધિકારી અને તંત્રની બેદરકારીઓના કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। હવે જોવાનું એ રહ્યું કે પાણી પુરવઠા અધિકારીઓની આંખ ક્યારે ઉઘડે છે।